અમરેલીના ફૂલઝર ગામની હિંસક ઘટનાના પડઘા સુરતમાં પડ્યા છે। સુરતમાં ન્યાયની માંગ સાથે પાટીદાર સમાજની બેઠક મળી છે। પાટીદાર સમાજના યુવાનો સામે ખોટી ફરિયાદ થયાનો આરોપ। અમરેલીના ફૂલઝર ગામે થોડા દિવસ અગાઉ બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। અથડામણ બાદ પોલીસે કેટલાક લોકો સામે ફરિયાદ નોંધી છે। પાટીદાર સમાજના 29 લોકો પર નામજોગ સહિત અન્ય 50 સામે ફરિયાદ। પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા સહિતના યુવાનોની માંગ। પાટીદાર સમાજના લોકો સામે થયેલી ફરિયાદ પરત ખેંચવા માંગ। સુરતથી ફૂલઝર સુધી રેલી કાઢવાની પાટીદારોની ચીમકી। અને આવી ઘટનાઓથી કોઈ ડરવાની જરૂર નથી। લુખ્ખા અને અસામાજિક તત્વો માટે હંમેશા અમે લડીએ છીએ, લડતા રહેશું અને આવા તત્વોને બોધપાઠ આપવા માટે કાયદા તંત્રનો ઉપયોગ કરવો પડશે। જે 50ના ટોળામાં ક્રેટા લઈ અને ગ્રામજનો પર ફેરવી રહ્યા છે, આવા લુખ્ખા તત્વોનું સરાહમ મેથીપાક આપવો જોઈએ, એનો સરઘસ પણ નીકળવું જોઈએ અને લોકોમાંથી ડર દૂર થાય એ માટેના કાયદા તંત્રએ પણ પ્રયોગો અપનાવવો જોઈએ, અમારી વિનંતી છે। ફૂલઝર ગામમાં તો એવી ઘટના આવી છે કે 50 લોકોના સમૂહ પર ક્રેટા કાર ચડાવી દેવા સુધીના પ્રયત્નો થયા છે અને આ ક્રેટા કાર ચડાવીને એક વ્યક્તિની હત્યા નિપજાવવામાં આવી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ પ્રકારની મિલીભગતના કારણે નિર્દોષ લોકો પર ખોટી એફઆઈઆરો દાખલ કરી અને એમને જેલમાં પૂરી દેવાના પ્રયત્ન છે। ત્યારે સુરત શહેરમાં સમગ્ર સૌરાષ્ટ્રના આગેવાનો અને યુવાનો એકત્રિત થયા છે અને સત્તા સામે માંગ કરી રહ્યા છે કે આમાં કાયદાનું ભાન કરાવે। દાખલ કરી છે કે જ્યાં સુધી પાટીદાર સમાજના યુવાનો અને આગેવાનો ઉપરથી 29 લોકો ઉપરથી જે ખોટી કલમ દાખલ કરવામાં આવી છે એ ખોટી કલમ રદ કરવામાં નહીં આવે, જ્યાં સુધી સી સમરી ભરવામાં નહીં આવે, જ્યાં સુધી એ યુવાનો ઉપર 307 જેવી ગંભીર કલમ હટાવવામાં નહીં આવે, ત્યાં સુધી અમે લડતા રહીશું।